ભરૂચના ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખ વસાવાએ ધારાસભ્ય ચૈતર વસાવાને પડકાર્યા છે અને જે પ્રકારે ચૈતર વસાવાએ ભાજપના નેતાઓ પર આરોપ લગાવ્યા હતા તેનો પલટવાર આ સાંસદ મનસુખ વસાવાએ કર્યો છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ધારાસભ્ય ચૈતર વસાવા જેલની બહાર આવતા જ ત્યાં ભારતીય જનતા પાર્ટી સરકાર અને પોલીસ પર બરાબરના વરસ્યા હતા અને તેમણે ગંભીર આરોપ લગાવતા કહ્યું હતું કે તેમની ફરિયાદ પોલીસે લીધી નહોતી અને તેમને ખોટી રીતે આ ભાજપવાળા અને આઈપીએસ અધિકારીએ ફિટ કર્યા છે અને તેમને આ ઘટના બની તેના સીસીટીવી પણ આ પોલીસ જાહેર પણ નથી કરતી અને તેમને આપી પણ નથી રહી। તેમના આરોપ બાદ ભારતીય જનતા પાર્ટીના સાંસદ જે ભરૂચથી છે મનસુખ વસાવા તે બરાબરના વરસ્યા છે અને તેમણે આ ચૈતર વસાવાના આરોપ પર પલટવાર કર્યો છે। મુખ્યમંત્રીએ હવે ચિગદા તાલુકો અલગ બનવાથી એ વિસ્તારના જે ગામોનો વિકાસ થવાનો છે। 5 દિવસ પહેલાં હું મોતીભાઈ પરીસાબેન ને વિસ્તારના બધા આગેવાનો મારા સંજય પણ બધા જ હતા, અમે મિટિંગ કરી। આજે સતત સોશિયલ મીડિયામાં વિરોધ કરનારા લોકો અને કોઈ રીતના જ્યાં યજ્ઞ થતો હોય ને પેલા રાક્ષસો યજ્ઞની અંદર હાડકા નાખે ને એ રીતના કેટલી એવી માનસિકતાવાળા લોકો જેને વિકાસ નથી ગમતો, મારો ઉલ્લેખ નથી કર્યો પણ તમને ખ્યાલ આવ્યો। આવો વિકાસ થતો હોય તો કહેવાય ન કરે, યજ્ઞ થતો હોય કહેવાય ન કે રીતના આ રાક્ષસ વૃત્તિના માણસો એ યજ્ઞની અંદર હાડકા નાખે। ત્યાં ચિગદા માટે મિટિંગ કરી, ત્યાં કેટલાક લોકોએ કોઈ ને કોઈ રીતના એ વિરોધ દર્શાવ્યો, પરંતુ સરકાર મક્કમ નિર્ણય લેવામાં કોઈ પાછી પાની કરતી નથી। એને ધ્યાનમાં રાખીને આપણા બાળકોને સારું શિક્ષણ મળે, ગુણવત્તાવાળું શિક્ષણ મળે, અંગ્રેજી ગણિતવાળું શિક્ષણ મળે। જો નેગેટિવ વાતો આદિવાસીને ઉશ્કેરવાનો ગેરમાર્ગે દોરવાના ઘણા બધા લોકો છે, પણ એનાથી આદિવાસીઓનો વિકાસ નથી થવાનો। સ્ટાર બેન્ડથી કુદાઈને આદિવાસીનો વિકાસ નથી થવાનો। આ વાત કહું તો મારી વાત લોકો નહીં માને, એટલે કોઈ સ્ટાર બેન્ડ વગાડશે ને તેની જ આખું ટોળું ત્યાં જતું રહેશે। પણ એને સમજો તમે, આ આદિવાસીની યુવાનોની શક્તિને વેડફી રહ્યા છે આ લોકો, અને દુનિયા જે સમજદાર લોકો છે આવી વાતમાં નથી આવતા। જેને આગળ વધવું છે એ આગળ વધી રહ્યા છે। આ કાલનું દ્રશ્ય જોયું હતું ને ભાઈ, કાલનું દ્રશ્ય જોયું હતું ને। અમે તો કોઈ ગુનેગાર નથી ને, છતાં અમને લોકો ગાળો દીધી, એની કોઈ ચિંતા નહીં। સત્ય શું છે? સત્ય એ સત્ય છે, એને સાચી વાત એ સાચી વાત છે। સંજય પર હુમલો કર્યો એટલે એ વાત સાચી છે, સ્વતઃ સોશિયલ મીડિયા અંદર કેવી વાતો ચાલે છે, બધું ઉપજાવી કાઢેલું। આ કેટલું, અને તેમાં કેટલાય લોકો વાત સાચી માની જાય। જુઠ્ઠું બોલે જોરથી બોલે એટલે લોકો માની જાય, જુઠ્ઠું બોલે અને જોરથી બોલે એટલે વાત સાચી માની જાય। પણ સાચી વાતને સમજો તમે। અમે એટલા બધા એ નથી કે કોઈ નિર્દોષને અંદર જેલમાં ઘાલ દઈએ। એક સજ્જન વ્યક્તિએ એને કર્મ કઈ રીતના કરવું એને ભાન હોવું જોઈએ। ગમે તેની સાથે ગાળાગાળી ન થાય, ગમે તેની સાથે મારામારી ના થાય। ભગવાન જોયે છે, ભગવાન ત્યાં અંધેર નથી, દેર છે અંધેર નથી। એ દુનિયા ગમે તે અમારા માટે હેલ્પફેલ બોલતી, અમારા સરકાર માટે બોલતી હોય ને, અમે ચિંતા નથી કરતા। કાયદો કાયદાનું કામ કરે છે ભાઈ, કાયદો કાયદાનું કામ કરે છે। કાયદાને લેવાનો કોઈ પ્રયત્ન કરો એને કોઈ છોડવાનો નથી। એટલે આપણા વિસ્તારની અંદર કેટલાક લોકો માહોલ બગાડવાના પ્રયત્નો કરી રહ્યા છે। જાહેર બધાને કહું છું, બધા જ લોકોને, અલગ અલગ ગામના અલગ અલગ તાલુકાના આગેવાનો છે, આગેવાનોની જવાબદારી છે ગામને સાચવવાની, કે યુવાનો ખોટી દિશામાં જઈ રહ્યા છે અને કેટલાક લોકો એને પ્રોત્સાહિત કરી રહ્યા છે। અને આજે એ લોકો જે મોટી મોટી વાતો, એમને કશું નહીં, તો બહુ કમાવેલા લોકો છે બધા, એમને કશું નથી જોવાનું। જે એમની વાતમાં ખોટી વાતમાં આવે છે ને એમનું જોવાનું છે। એનું બહુ આ બધા લોકો હું નામ નથી લઈશું, આ કાર્યક્રમ જો સમય આવશે તો નામ લઈશ, કોને વસાસમની અંદર કેટલા કરોડો રૂપિયા કોની પાસે શું હતું ને આજે શું મિલકત વસાવી લીધી છે એ હું કહી શકું છું નામજોગ। એક નેતાને કહી શકું જાહેરની અંદર ને પ્રૂફ સાથે કહી શકું છું। કોઈ ડરવાવાળા નથી ભાઈ, અમે મહેરબાની કરીને કોઈ ડરવાના પ્રયત્ન નહીં કરે, કોઈ ડરાવવાના પ્રયત્ન। સત્તા થકી અમે સેવા કરવા માંગે છે, સત્તા થકી પ્રજાનું કલ્યાણ થાય એ કરવા માંગે છે। સત્તા થકી કોઈને ડરાવવા માંગતા નથી, અને કોઈ બહુ સંજેડ છે ને સત્તા થકી કોઈને ડરાવતા એ બી આવડે છે। પછી કાયદાનું કામ કરે છે। હજુ કાયદાને અમે હાથમાં લીધો નથી,
બાકી ઊંચા અવાજથી કોઈ વાત કરી શકે આ વિસ્તારની અંદર? કોઈ ઊંચા અવાજથી વાત ના કરી શકે. કોઈને ડરાવવાનો લોકશાહીમાં અધિકાર નથી. કોઈના પર ખોટા આક્ષેપ મૂકવાનો કોઈને અધિકાર નથી. ને કોઈ અમને સંછેડશે ને તે દિવસે અમે છોડીએ પણ નહીં. ભ્રષ્ટાચારની વાતો કરે છે. જે તે વખતે કામો થતા હતા એ વખતે ધ્યાન આપવું છે ને જે તે નેતાઓએ. તમે જવાબદાર લોકો છો. તમારા વિસ્તારની અંદર, તમારા તાલુકાની અંદર કોઈ કામ મંજૂર થયું, જે પણ હેડનું કામ મંજૂર થયું, એ કામ સારું થાય એ આગેવાનની જવાબદારી છે. તાલુકા પંચાયતના પ્રમુખની પણ જવાબદારી છે. ધારાસભ્યની પણ જવાબદારી છે. સંસદ સભ્યની જવાબદારી છે. કોઈ છટકી ના શકે ભાઈ. ટકાવારી જ્યાં લેવાની હોય તો લઈ લેવાનું, પછી તેની તપાસ માંગવાની. આ કઈ તમારો ન્યાય છે ભાઈ? આમ ધારાસભ્ય ચૈતર વસાવા હવે જેલના બહાર આવતા તેમના વચ્ચે અને ભરૂચ ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખ વસાવા તેમના બંનેના વચ્ચે રાજકીય જુબાની જંગ છે. હવે તે તેજ બન્યો છે. આરોપ પ્રત્યારોપનો દોડ ચાલી રહ્યો છે અને જોઈએ આ ગરમાગરમી હવે આવનારા દિવસોમાં ક્યાં પહોંચે છે. આ પ્રકારના સમાચાર, પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝના ચેનલ જોવાનું ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.